આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ આનંદની વાત છે. આજે નારાયણ દેવના પ્રાંગણની અંદર આપણે ભગવાનના પાટોત્સવ, મહારાજે નવ મંદિરની સ્થાપના કરી, એ પૈકી અમદાવાદ અને ભુજની અંદર નારાયણ દેવ મુખ્ય દેરાની અંદર બિરાજમાન કર્યા છે. નારાયણ દેવના આશ્રિતો માટે ગર્વની બાબત છે કે આપણે એમાં ભાગ લઈ શકીએ. ખાલી દર્શન થાય ને તોય આપણું જીવનું કલ્યાણ થાય. આજે નારાયણ દેવનો મહિમા શિક્ષક વચનામૃતમાં ખૂબ લખેલો છે. મહારાજે અમદાવાદમાં પહેલા પધરાયા ત્યારે એ ઓટા ઉપર ઊભા રહીને કીધું કે આમાં ને અમારામાં રતિ માત્ર ભેદ જાણશો માં, જે આની સેવા કરશે તનથી, મનથી, ધનથી, સમયથી, એ અમારી સેવા કર્યા બરાબર છે. આ મહારાજના વચન છે, મારા નથી. મારી વાણી એ મારું સ્વરૂપ છે. જેમ શિક્ષાપત્રી મહારાજનું સ્વરૂપ છે, એમ મહારાજ જે વચન બોલ્યા છે એ મહારાજનું સ્વરૂપ છે. એટલે એ ભગવાન બોલેલા વચન છે ને, એના પછી એનાલિસિસ ના હોય. દેટ ઇઝ બેઝિકલી અ ફર્સ્ટ સ્ટોપ. દેટ ઇઝ અ સ્ટેટમેન્ટ બાય ઇટસેલ્ફ. અ સ્ટેટમેન્ટ છે. તો આજે આ હાલરિયા પરિવાર, મને તો ખ્યાલ નતો, પ્રકાશનો મેસેજ આવ્યો મને કે ક્યારે આવવાના ભુજ. મેં કીધું શું કામ છે? એટલે મેં કીધું નાંદેડ પાટોત્સવમાં આવવાના છે. મને ખબર નથી કે આ યજમાન અમારા હાલારિયા આખો પરિવાર થયો છે, અને એના બાપુજી જોડે ને આખા પરિવાર જોડે ને બાપુજીના ભાઈઓ જોડે બધા જોડે ખૂબ હેત અને લાગણી, અને ખાસ કરીને દેવરાજ બાપાના જોડે તો બહુ હેત, ખૂબ હેત. આ તો જો અંદરની વાત છે કહું. પહેલા શોભાયાત્રા બહુ નીકળતી હતી ને એટલે કંટાળો આવતો હતો. શોભાયાત્રા બહુ નીકળે ને જાદુભાઈ, કંટાળો આવે, શું કરીએ? પછી હાલારી બાપો દૂર દેખાય ને પછી બોલાવી લઉં ભેગા, આવો. પછી ભેગા ઊભા રહે ને પછી ખીલા કરે, એટલે પછી મારો વરઘોડો પૂરો થઈ જાય. એમાં કોઈક વખત મન સમય તપે કે આમ શું ખીલા કરો છો કે. એટલે મર્યાદા હોય. જૂના વડીલ સંતો છે, પણ આજે એટલું મમત્વ. અને I am fortunate that I have been so close to your father, all of you, and the whole family. And more than that, whatever the feelings are from the heart, that is more important. I don't believe in any materialistic whatever. I mean, it's good and nice that you're doing all the seva, and I know. મેં હમણાં જ કીધું, મેં કુંદનપરની અંદર હમણાં સ્વામીએ વાત કરી. કુંદનપરની અંદર, કેરાની અંદર, બધી જગ્યાએ ખૂબ સેવાઓ કરી છે. અને માત્ર એ બીજું કોઈ એસેસમેન્ટ નહોતા કરતા. મને એટલું ખબર છે, દેવરાજ બાપુ કે ભાઈ પાસે જાય તો એસેસમેન્ટ ના કરે, કે બધું આ વાંધો નહીં કે કરી નાખો, પતી ગયું. અને કેન્ટનના જગનની અંદર એમને ઊભા રાખ્યા હતા, આમ લાકડી લઈને. તો લાકડી હાથમાં લઈને પછી ઊંઘી જતા હતા સભામાં ઊભા ઊભા. એટલે એ સ્થિતિને પામેલા માણસ કહેવાય કે ઊભા ઊભા ઊંઘ આવી શકે. અત્યારે પથારીમાં પડે પડે ઊંઘ નથી આવતી લોકોને. અત્યારે અબજો રૂપિયાના મકાન લઈને બેઠા હોય ને તો એ પગ આમથી આમ પગ ફેરવા કરે છે લોકો. પણ જો ધીસ ઇઝ અ બ્લેસિંગ, અને આઈ ફીલ ફોર્ચ્યુનેટ. અને when I see the generation and generation afterwards, and their affiliation and their love and their warmth, I can feel it. I do not want to exaggerate it. And hopefully within a week you can understand now
Otherwise, I know you were nodding. I don't know what you were thinking about. પણ જો આજે સત્સંગની અંદર આજે ભગવાન પ્રત્યેનું મમત્વ જાળવીને રાખ્યું છે, બહુ મોટી વાત છે. ભગવાન પ્રત્યેનું મમત્વ જેટલું રહેશે, શિવજી બાપા, એના સિવાય બીજું શું કરવાનું છે આપણે? આજે કરીને એટલું જ કરવાનું છે. આ ભગવાનને જેવા છે એવા ઓળખી તો શકીએ એવી તાકાત આપણામાં નથી, પણ જે પ્રયત્નશીલ થઈએ અને આજે એ દાખલો જોઈએ કે આજે તમે બધા હરિભક્તો આટલી સેવા કરી રહ્યા છો. ઓફકોર્સ હરેરા ફેમિલી તો આ પાટોત્સવ ને બીજા બધા મોટી વસ્તુનો, ને એમના ખાસ કરીને એમના બા ખૂબ પ્રેમાળ અને ખૂબ લાગણીશીલ છે. એ ખાસ ખટકો રાખે છે દેવ માટે, અમારા માટે, સંતો માટે, બધા માટે. આજે તમે બધાએ જે હેત અને લાગણી રાખો દેવ પ્રત્યે, ભગવાન પ્રત્યે, નારાયણ દેવ પ્રત્યે, એની હૂફ અને એનાથી મળેલી દુનિયા છે ને, એ બહુ મોટી દુનિયા છે. આજે તમે વિચાર કરો કે માન સ્વામી હમણાં અમદાવાદ હતા, હું રૂમે ગયો મળવા માટે. આ મારે પણ મેં કીધું, હું તો ભલામણ કરીને આવ્યો તો મેં કહ્યું 2-5 મિનિટ જ આવજો સ્વામી. મેં કહ્યું જાજુ બેસોમાં. પણ આજે વડીલ સંતો પણ આ ઉંમરે સ્વાસ્થ્ય સારું ન હોય છતાં પણ ઇટ ઇઝ અ બિગ સેક્રિફાઈસ. ઇટ્સ ઇઝ નોટ અ સ્મોલ થિંગ. આપણે તો બહાના શોધીએ. હું જોઉં છું, મને કોઈક બાનું જડે તો હું છોડું નહીં, મારે આ કામ આવી ગયું છે, પણ કોઈ બાનું મળતું નથી, એ તકલીફ છે પાછી. પણ વસ્તુ એ છે કે આજે સત્સંગની અંદર જે આપણા પાસે છે, અને આજે જે નારાયણમણી સ્વામીએ જે જાહેરાતો કરી છે આપણા રાપરના જગતની અંદર, ટૂંક સમયની અંદર ખૂબ સરસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. આપણે એ પણ પ્રાર્થના કરવાની છે નારાયણ દેવની પ્રત્યક્ષમાં. આપણે નારાયણ સરોવરની વાત કરી, પછી શિક્ષાપત્રીની વાત કરી. શિક્ષાપત્રીનો જે ઉત્સવ છે એનો પ્રારંભ ભુજથી થઈ મોડી જઈ પછી અમદાવાદ જવાનો છે. એટલે પછી ઓલ કમ્બાઈન છે, કારણ કે શિક્ષાપત્રી કોઈ એકલાની નથી. અને આપણે તો ભાગ્યશાળી છે કે આપણને મળી છે. જેટલી પ્રગતિને ઉન્નતિ થાય, અને આ બધી વસ્તુ છે ને સહેજે નથી થતી. મેં આ ફૂલ હાથમાં લીધું તારે જ વિચાર કરતો હતો, મેં કીધું આમાં કેવી માવજત કરવી પડી હશે. ઉગતા દેશી ગુલાબ છે. મેં કીધું આમાં માપનો તડકો આવ્યો હશે, માપનું ખાતર આવ્યું હશે, માપનું પાણી હશે, કંઈક તો હશે, માપનું જ હશે ને બધું, તો જ અહીંયા સુધી પહોંચ્યું હશે ને. ભલે હુકાઈ ગયું હોય, પણ એ ભગવાનના ચરણ સુધી પહોંચતા એની કેટલી જ માવજત કરવી પડે છે. એમ આપણા અંદર આપણા સંસ્કારોની માવજત જેટલી થશે તો આપણે ચરણ સુધી પહોંચી શકશું. આ બહુ અગત્યની વસ્તુ છે. આ તો ફૂલ ઉપર હાથમાં લીધું તો યાદ આવ્યું, મને વિચાર આવ્યો. એક વસ્તુ, ઝીણામાં ઝીણી વસ્તુ તમે વિચાર કરો, એમને નથી પહોંચી શકાતું. એને કેટલું સહન કરવું પડે છે. એને વાવાઝોડા સહન કરવા પડે, વંટોળિયા સહન કરવા પડે. આ બધા તમે બધાએ છો, ગ્રહસ્થ છો. હમણાં સ્વામી વાત કરી, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, ગમે તે હોય, માણસ માત્ર ને બહુ બધો સંઘર્ષ સહન કરી અને આગળ વધવું પડે છે. સરળતાથી કંઈ દુનિયા મળતી નથી. આ રેલવેના પાટા નથી, ઘેડા જાઓ સીધા. સંઘર્ષ કરવો પડે છે. આજે બધું આમ લીલું લાગે છે, પણ લીલું લાગે છે કેવી રીતે લાગે છે અને કેટલી મહેનત પડે છે. આ બધા હરિભક્તો ઓસ્ટ્રેલિયાથી કે લંડનથી કે આ બધી જગ્યાએથી તમે બધા આવ્યા છો, કેન્યાથી ને બધેથી, પાછળ કેટલી મહેનત પડે છે. આજે સંતોએ મહેનત કરી રહ્યા છે દિવસ રાત. અને આ બધી વસ્તુ ભેગી થાય છે એના પાછળ ખાલી ભગવાનને રાજી કરવાની વસ્તુ છે. એ
એવી માવજત થાય કે જેથી કરીને ભગવાનના ચરણોમાં જઈને ચરણોમાં રહેવાના લાયક આપણે થઈ શકીએ. આપણે તો ખાલી એટલું જોવાનું છે. એ મારા માટે લાગુ પડે છે, તમારા માટે લાગુ પડે છે, આપણા બધા માટે લાગુ પડે. હું એમાંથી બાકાત નથી. આપણે મહારાજે આપેલી આજ્ઞા છે એ અનુસાર વર્તીએ અને પ્રયત્ન કરીએ તો ભગવાનના સમક્ષ, ભગવાનના ચરણો સુધી જઈ શકાય છે. તો આપણે ખૂબ ભાગ્યશાળી છે. વી આર વેરી ફોર્ચ્યુનેટ. અને it's nice to see the Halaria family, all the Halaria family seen you in that 200 Jagan when we went to that place. અને પછી હિન્દીમાં મને વિકસે કંઈક કથા કરી હતી. I don't know you if you remember or not, but that's fine. પણ આજે આ પરિવારે જે લાભ લીધો છે અનેક ધન્યવાદ છે. આઈ વુડ લાઈક ટુ એક્ઝેજરેટ મોર વોટ એવર ધ ફિલિંગ્સ આર ફ્રોમ માય હાર્ટ. આજે તમારા માટે જે પણ લાગણી છે હૃદયથી છે. આપણે જે છીએ નારાયણ દેવના લીધે થઈને છીએ. બસ ભગવાનનું પ્રાધાન્યપણું જીવનમાં ક્યારે પણ જીરીક પણ ઓછું ન થાય. મહારાજે ખાલી એક વસ્તુ કીધી છે, એનો ખાલી ખટકો રાખો, મારે વધારે સમય નથી લેવો. કે આજે સત્સંગ ચડતી કડાએ રહેવો જોઈએ. આજે આ એક એકાદશી આવી હોય ધારો કે, અને બીજી એકાદશી એવી ને એવી આવે તો માનું કે સત્સંગ ઉગ્યો નથી. કંઈક તો ફેરફાર થવો જોઈએ, કંઈક મમત્વ વધે, કંઈક ઓલું થાય. એટલે મહારાજે એટલા માટે કીધું કે આપણે સેલ્ફ એનાલિસિસ કરવાની છે. આપણા જીવનની સેલ્ફ એનાલિસિસ કરવાની છે કે આપણે કેટલો સત્સંગ કર્યો, કેટલું મમત્વ, કેટલું પોતાપણું, સંતો પ્રત્યે લાગણી, હરિભક્તો પ્રત્યે લાગણી અદેખાઈ કેટલી પહેલાં હતી ને ઓછી કેટલી થઈ. આ બધી વસ્તુ છે. કદાચ હોય તો અદેખાઈ, એવું નથી કહેતો છે, કદાચ હોય કોઈના પ્રત્યે ગાંઠો બાંધી હોય તો કેટલી ઉખડી. આવા નાની નાની વસ્તુઓ બધી ઘણી જિંદગીમાં. મહારાજે એ જ કીધું કે ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણે અંતરદ્રષ્ટિ પણ કરવી, જેથી કરીને આપણે ગઈકાલે ક્યાં હતા અને આજે ક્યાં છીએ અને કાલે ક્યાં જઈશું. આ બહુ મહત્વની વસ્તુ છે. તો બસ કાલે ભગવાનના દર્શન, અભિષેક, અને જો મોટા ભાગશાળી તો હું છું કે અમને દેવના દર્શન ને સ્પર્શનો લાભ મળે છે. તમે ભલે બહાર બેઠા રહેતા હો, યજમાનોને ધન્યવાદ કહેવાય ને, બજારા પૈસા એ ખર્ચે અને લાભ અમે લઈ જઈએ. ભાગ્યશાળી એટલે આઈ એમ ફોર્ચ્યુનેટ બીકોઝ આઈ કેન એન્ટર ઇન્ટુ ધ and touch that feet of ભગવાન just because of you guys. એટલે આપણે, હું તો મારી જાતને ભાગ્યશાળી. પાટોત્સવ જ્યારે હોય ને ત્યારે એમ થાય કે યજમાનોને કેવી રીતે થેન્ક યુ આપણે કહીએ. એ બધા પૈસા એ ખર્ચે, બધું એ કરે. અને માવજી તું ક્યાં થવાનો હશે? તને તો મોટો યજમાન કરવાનો હશે ભગવત સ્વામી. એ બળદિયાનો છે ને, તમે બે બળદિયા વાળા પહેરા જ બેઠા હશો. તું અડધો માનુકું થઈ ગયો દાદુભાઈ. ના સારું, જો આપણે સત્સંગ છે ને એટલે આવું ખેલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, પણ ખૂબ આનંદ છે. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે આપણે ભગવાનના દર્શનનો લાભ આપણને કાલે જળશે. એ સાંખ્યોગી બહેનો હોય, કર્મયોગી બહેનો હોય, દીકરીઓ હોય, દીકરાઓ હોય, એ આપણા આ બધા હરિભક્તો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. યજમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે જે સેવા કરી, જે સંતોની પ્રેરણાથી, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. દેવના માટે જેટલું થાય એટલું સારું છે, અને એ મમત્વ હોય તો જ થાય છે. આપ સૌનું ભગવાન મંગળ કરે, રૂડું કરે, અને અમારા મહાન સ્વામીને હાજા તો છે પણ વધારે એનર્જેટિક કરી નાખે, એવી નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.